રજા જાહેર કરવામાં આવી છે। તો આ તરફ બારડોલીમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। સુરતના બારડોલીમાં વરસાદી માહોલ અને ત્યારબાદ વરસાદી પાણી ભરાવાની સમસ્યા। બારડોલી નગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ડીએમ નગરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે દર વર્ષે પ્રી મોન્સૂનના દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે અને અત્યારે આ થોડા જ વરસાદમાં બારડોલી નગરના દ્રશ્યો છે ડીએમ નગરના, કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી જ સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દ્રશ્યો જોઈ શકો છો, બારડોલી નગરમાં આવેલા ડીએન નગરના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી છે તે ભરાયા છે। આ જે સોસાયટી છે તેની પાછળ જે સ્થાનિક ખાડી છે તે પસાર થાય છે, ત્યારે ધોધમાર વરસાદને કારણે જે ખાડી છે તે ઓવરફ્લો થઈ છે, તેને સીધું જ પાણી જે સોસાયટી છે તેમાં પ્રવેશ ચૂક્યું છે। દ્રશ્યો જોઈ શકો છો, જે સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા જે લોકો છે તે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી આ પરિસ્થિતિ છે તે સર્જાય છે। તંત્રને પણ અનેક વખત સોસાયટીના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી, તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ત્યારે હજુ ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, જેને કારણે જે સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને જે તંત્ર છે તેની સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, નાના બાળકો પણ સ્કૂલે જાય તો આ પાણીમાંથી પસાર થવાની નોબત છે તે અહીં આવી રહી છે। પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે ન કરાતા આ પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે દર ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાતા અહીંના લોકો છે તે તંત્ર સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે। હાલ પણ સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।